નામ સાથે બધાને ઓળખે છે. જેનું એક ઉદાહરણ આપું, રોજ મારી પપ્પા ધૈર્યને સ્કૂલ મૂકવા માટે જાય છે. હું નથી ક્યારેય મિટિંગમાં ગયો કે નથી ક્યારેય સર કે મેડમ સાથે વાત થઈ, છતાં હું પહેલી વાર તેડવા ગયો તો મને જોઈ સ્કૂલના સ્ટાફે તરત ધૈર્યને બોલાવી આપ્યો. જે જોઈને મને આશ્ચર્ય થયું. મને પણ ઓળખે છે. તમને પણ આવો અનુભવ ઘણી બધી વખતે થયો હશે. સેકન્ડ, સરે જે સ્ટાફ રાખ્યો છે તેની વાત કરું તો હું જ્યારે સ્કૂલે ગયો તો હંમેશા હસતા જ જોયા હશે. તમને એવું લાગશે કે તેમાં શું નવીન છે. જ્યારે આપણે સવારે ઓફિસ જઈએ છીએ ત્યારે જેટલા ખુશ હોય છીએ તેટલા સાંજે આવીએ ત્યારે નથી હોતા, કારણ કે આપણે થાકી ગયા હોય છે. જ્યારે સ્કૂલે મસ્ત મેનેજમેન્ટ, એવું સરસ મેનેજમેન્ટ કર્યું છે કે ક્યારેય સ્ટાફને પ્રેશરમાં નથી રાખ્યો, જેથી સ્ટાફ પણ સારી રીતે આપણા બાળકોને વધારે સારું ધ્યાન આપી શકે છે. ખરેખર થેન્ક યુ સર અને મેડમ. છેલ્લે એટલું જ કહેશે, થર્ડ, કે ઘણા બધા પેરેન્ટ્સ બીજી સ્કૂલમાં સ્પેરમાં એડમિશન લઈને રાખ્યું છે એવું વિચારીને કે સંખ્યા ઓછી થાય તો પણ તમે આ સ્કૂલમાં રહ્યો તો ઓછી ક્યાંથી થાય. સ્કૂલ બદલવાથી બાળકને સેટ થવામાં પણ તકલીફ થાય છે, પણ વિચારવું જોઈએ ભાઈ, સ્કૂલમાં સંખ્યા ઓછી થવાનો કોઈ ચાન્સ જ નથી ભાઈ. બરાબર ને વિમલભાઈ? કારણ કે દિવસે ને દિવસે સંખ્યાઓ વધતી જાય છે, આપણી સ્કૂલમાં ઓછી થવાનો કોઈ ચાન્સ નથી. અને એટલા માટે જ વિમલભાઈ કહે છે કે ભાઈ થેન્ક યુ સર, થેન્ક યુ બ્લોસમ સ્કૂલ.